શ્રી શિવ મહાપુરાણ છઠ્ઠાનો બીજા ભાગનો છઠ્ઠો અને છઠ્ઠાનો બીજો પહેલો વચાઈ ગયો છે, હવે બીજો આવ્યા છે, બીજો આજે પૂરો થઈ જશે, પછી સાતમું આવશું. લાઈક ના કરો તો કાંઈ, શેર ના કરો તો કાંઈ, તમારી ફેમિલીમાં જોઈન્ટ ફેમિલીમાં ખાસ સાંભળજો. આપણે લેશું એક કડી ભગવાનની. રામના બાણ વાગ્યા, રામના બાણ વાગ્યા, હરિના બાણ વાગ્યા, મારે મારી બહેનો મને રામના બાણ વાગ્યા, રામના બાણ વાગ્યા, હરિના બાણ વાગ્યા, ઓરે અમારી બહેનો મને રામના બાણ વાગ્યા, રામના વારે ઝૂપડા, રામના વારેલ ઝૂપડા, હરિના વારેલ ઝૂપડા, ઓરે મારી બહેનો મને રામના બાણ વાગ્યા, રામના બાણ વાગ્યા, રામના બાણ વાગ્યા, હરિના બાણ વાગ્યા, ઓરે મારી બહેનો મને રામના બાણ વાગ્યા. આપણે એવા છીએ બીજો છઠ્ઠાનો, અને સવારે ઉઠતા ત્રિકાળ સંધ્યા લેશું. સવારે ઉઠતા, બપોર જમતા, સાંજે સૂતા ત્રિકાળ સંધ્યા બોલશું. અને બાળકોને બની શકે તો બાળ સંસ્કાર કેન્દ્રમાં લઈ જાજો, બની શકે તો તમે વડીલો બધા સ્વાધ્યાયમાં જાજો. અને આપણે એક ગણપતિ દાદાને કહીશું વાંચવામાં, આપણે હાજર રહીએ, દુખિયા અને દુઃખ દૂર કરે, બીમાર હોય એવા લોકોને તમારી પાસે લઈ લે, બીમાર માંદા હોય એને ઊભા કરી દઈએ ખાટલામાંથી. અને આપણે ત્રિકાળ સંધ્યાનો શ્લોક લેશું. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલ્યે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ, સમુદ્ર વસને દેવી, પર્વત સનમાંડલે, વિષ્ણુપાત્ની નમસ્તુભ્યામ, પાદસ્પર્શસમાસને, વસુદેવસુતં દેવં, કંસચારુનમર્દનમ, કંસચારુનમર્દનમ. આપણે આવ્યા છીએ છઠ્ઠાનો બીજો. બ્રહ્મા બોલ્યા, આ પ્રમાણે તપસ્વી સંધ્યાના વચનો સાંભળી ભક્ત વત્સલ શંકર અતિ પ્રસન્ન ચિત્ત થઈ કહેવા લાગ્યા. ભક્ત વત્સલ અતિ પ્રસન્ન થઈ ચિત્ત થઈ એ કહેવા લાગ્યા. અરે સદાશિવ બોલ્યા, ભોળાનાથ બોલ્યા, હે સંધ્યા દેવી તું સાંભળ, અરે સંધ્યા દેવી તું સાંભળ, તારું પાપ નષ્ટ થયું છે. તે જે કાંઈ પાપ કર્યા છે એ બધા નષ્ટ થઈ ગયા છે, અને તું બિંદાસ આઝાદ થઈ ગઈ છે. તું તપ કરવાથી પાવન અને શુદ્ધ થઈ છો. મારું તપ કરવાથી પાવન અને શુદ્ધ થઈ છો. હે ભદ્રે, જે વરદાન તે માંગ્યા છે, હે ભદ્રે, જે વરદાન તે માંગ્યા છે તે બધા જ તને આપ્યા છે. તે જે કંઈ માંગ્યું એ તને બધું જ મેં આપ્યું છે. પ્રાણીઓના જીવનમાં મુખ્યત્વે 4 અવસ્થા હોય છે. એની 4 અવસ્થા હોય છે. તે પણ બાલ્યાવસ્થા, કુમાર અવસ્થા અને યૌવન અવસ્થા. બાલ્યાવસ્થા દેહ પ્રાણી જીવન કામ ભાવના, બાલ્યાવસ્થા, કુમાર અવસ્થા અને યૌવન અવસ્થા અને વૃદ્ધ અવસ્થા. 4 અવસ્થા હોય છે. આપણા મનુષ્યની 4 અવસ્થા હોય છે. તેમાં યૌન અવસ્થામાં
અવતાર પ્રાણી દેહધારી જીવનનું કામ પાવથી યુક્ત કસે અને તારા તપના પ્રભાવથી મેં આ મર્યાદા તારા તપના અભાવથી મેં આ મર્યાદા સ્થાપી છે. એટલે હવેથી કોઈ જ પ્રાણી જન્મતા જે વિકારી નહીં બને અને બીજું તું પણ આ લોકમાં એવું દિવ્ય સતીપણું પ્રાપ્ત કરીશ. તું લોકમાં સતીપણું પ્રાપ્ત કરીશ જે ત્રણેય લોકમાં બીજી કોઈ સ્ત્રી માટે સંભવ નહીં હોય. જે ત્રણેય લોકમાં બીજી કોઈ સ્ત્રી માટે સંભવ નહીં હોય. પ્રાણી ગ્રહણ કર્યા વગરનો પુરુષ પતિ સિવાય કોઈ પણ હશે તે તારી તરફ વાસના ભાવથી દેખશે નહીં. દેખશે તો વાસના ભાવથી દેખશે તો તરત જ નપુંસક બનશે. જો તારી સામે કોઈ કુદ્રષ્ટિથી કે એના પ્રભાવથી એની દ્રષ્ટિ અનોખી હશે અને ખોટી હશે, જો એ ભાવે તારા સામું જોશે તો એ નપુંસક બની જશે. એના પેટમાં પાપ હશે તો એ નપુંસક બની જશે. અને તારો પતિ તપસ્વી અને મહાભાગ્યશાળી તારો પતિ તપસ્વી અને મહાભાગ્યશાળી હશે. આથી હશે અને વળી રૂપવાન હશે. તે તારી સાથે 7 કલ્પો સુધી જીવશે. એ જ પ્રમાણે તે જે મારી પાસેથી વરદાન માંગ્યા તે મેં તને આપ્યા છે. જે મારી પાસેથી તે માગ્યું એ બધા જ વરદાન મેં તને આપ્યા છે. મહાદેવ કહે છે. બીજી વાત એ છે કે જે અગ્નિમાં શરીરનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા પહેલેથી જ લીધી છે તેનો ઉપાય કહું છું. પ્રતિજ્ઞા કરવાની તે પ્રતિજ્ઞા લીધી છે એનો હું ઉપાય કહું છું. મુનિવર મેઘાદિતિનો એક યજ્ઞ ચાલી રહ્યો છે જે 12 વર્ષ સુધી ચાલશે. તે 12 વર્ષ સુધી ચાલશે. તેમાં અગ્નિ પ્રજ્વલિત અને છે. તું ત્યાંથી અને વિલંબ કર્યા સિવાય કોઈ જાણે નહીં. તે જ રીતે તારી ઈચ્છાનુસાર તે અગ્નિમાં જઈ દેહોત્સર્ગ કર. ત્યાં તને કોઈ જોઈ કે જાણી શકશે નહીં. ત્યાં તને કોઈ જોઈ કે જાણી શકશે નહીં. મારી કૃપાથી તું અંતે અગ્નિમાંથી પ્રગટ થઈ મેઘાતિથિની પુત્રી થઈશ. અને તારા મનમાં જે પુરુષને પામવાની ઈચ્છા ધરીશ અને તેનું ચિંતન કરતા તે જ પુરુષ તને પતિ તરીકે વરસે. તને જે ગમતા હશે, તું જેને ધારીશ એ જ તને પતિ તરીકે મળશે. ભગવાન આવું વરદાન આપે છે. તારે જે જોઈતા હશે એ જ પતિ તને મળશે, તરીકે તને વરસે. હે સંધ્યા, આ પર્વત પર 4 યુગની તપસ્યા આ પર્વત પર 4 યુગની તપસ્યા કરી છે. તેમાંનો સતયુગ વિત્યાગ પછી ત્રેતા યુગના પ્રથમ ભાગમાં દક્ષની ઘણી